આજે આપણે બનાવશું ચણાના લોટના લાડવા। તો આપણે આ કરકરો લોટ લીધો છે ચણાનો। આ 500 ગ્રામ લોટ છે અને એની સામે આપણે 400 ગ્રામ ખાંડ લીધી છે, આ એલચી લીધી છે અને આપણે આ કલર લીધો છે। તો લોટ આપણે સાળી લીધો છે। તો આને હવે આપણે લોટ બાંધવાનો છે। તો આપણે આ બાઉલ લઈ લીધું છે, આની અંદર આપણે આ લોટ નાખી દઈશું। અને આની અંદર આપણે 2 પાવડા તેલ નાખશું। આને આપણે લોટ બાંધવાનો છે, મુઠિયા વળે એવી રીતના। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો બહુ કડક નહીં અને બહુ ઢીલોય નહીં। તો આને આપણે આવી રીતના રોલ વાળવાના છે, પછી આને આપણે તળવાના છે। બધા મુઠિયા વાળતા હોય છે, મુઠિયા વળાય અને આવી રીતના પણ આપણે રોલ પણ વાળી શકીએ। બધા રોલ આપણા વળાઈ ગયા છે, આ તૈયાર થઈ ગયા છે। તો આને હવે આપણે આ તેલની અંદર તળવાના છે। તો તળવા માટે આપણે તેલ મૂકી દીધું છે। તો આની અંદર આપણે થોડા થોડા નાખતા જઈશું। આને આપણે બ્રાઉન કલર થોડોક આવે ત્યાં સુધી આપણે તળવાના છે। જો બ્રાઉન કલર આવી ગયો છે। તો આ રીતના આપણે બધા રોલને તળી લેશું। બધા રોલ આપણા તળાઈ ગયા છે। તો આને હવે આપણે આવી રીતના પીસ આવી રીતના આપણે કરતા જવાના છે અને મિક્સર જારમાં એડ કરતા જવાના છે। પછી આને આપણે પીસી લેવાના છે। આપણે પીસાય અને આવું કરકરું થઈ ગયું છે। હાવ ફાઈન પાવડર થાય એવું નથી કરવાનું, આવું કરકરું રાખવાનું છે। તો આ બધા આપણે રોલ આવી રીતના દળી લઈશું। દળીને અને આ બાઉલમાં નાખતા જઈશું। આપણા બધા રોલ તળાઈ ગયા છે। આ રીતના આપણે સુરમું તૈયાર કર્યું છે। તો હવે આને આપણે સાસણી બનાવવાની છે। તો તેના માટે આપણે આ 400 ગ્રામ ખાંડ લીધી છે, તે આપણે તવી મૂકી દીધી છે। તેની અંદર આપણે એડ કરશું। ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખશું। આપણે હવે ગેસ શરૂ કરશું। તો આને આપણે એક તારની સાસણી લેવાની છે, તેનાથી આપણે થોડુંક ઓછું રાખશું પણ ત્યાં સુધી આપણે આને હલાવતા રહેશું। આ એલચી આપણે ખાંડની અંદર દળી લીધી છે। તો આ બધી ખાંડ ઓગળે પછી આપણે આ પાવડર અંદર એડ કરશું। આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે। તો તેની અંદર આપણે આ ખાંડ વાળો પાવડર એડ કરશું। એની અંદર આપણે એલચી દળી લઈશું। આપણી સાસણી બની ગઈ છે। તો જો એક તાર બને છે, આખો ને અડધો તાર આપણે બનાવવાનો છે। આપણી સાસણી પરફેક્ટ આવી ગઈ છે। તો આની અંદર આપણે કલર એડ કરશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આને આપણે હવે નીચે ઉતારી લઈશું। હવે આ સુરમાની અંદર આપણે બધી સાસણી એડ કરી દઈશું। આની અંદર આપણે ઘી નાખશું।
આને આપણે હલાવી લઈશું. આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે ઠરવા દઈશું. ઠરી જાય પછી આપણે આના લાડુ વાળશું. અત્યારે ગરમ હોય, હાથથી ટચ થાય કરતા વધારે ગરમ છે. તો આપણે આને હવે ઠરે પછી લાડુ વાળવાના છે. અને થોડી વાર આપણે ઠરવા દઈશું. આપણું મિશ્રણ ઠરી ગયું છે. તો હવે આપણે આના લાડુ વાળશું નાના નાના. તો આપણે આ થાળી લઈ લીધી છે. થાળીની અંદર આપણે ઘી લગાવી લઈશું. હવે આપણે લાડુ વાળશું. આપણે આવી રીતના બધા લાડુ હવે વાળે વાળશું. જો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આ ઓછા ઘીમાં તૈયાર થાય છે આ લાડુ. આમાં ઘી ઝાઝું જોતું નથી.